નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના શિશલી ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું। 4.64 લાખના મુદ્દામાલ સાથે 11 શખ્સો પકડાયા। પોરબંદરમાં સુભાષનગરની વીજ સમસ્યા અંગે શિવસેનાની ઉગ્ર રજૂઆત। વીજ સમસ્યા દૂર નહીં થાય તો થશે આંદોલન। બોખીરા સરકારી આવાસ બાબતે ઉચ્ચ કક્ષાએથી થશે તપાસ। કોંગ્રેસની રજૂઆત બાદ તપાસ સમિતિની રચનાના આદેશ। પોરબંદરમાં જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઝડપાયો। શહેરમાં ભારે વાહનો પર પ્રવેશબંધીની કોંગ્રેસની માંગ। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં વીજ સમસ્યા ગંભીર બની હતી, જેને લઈને શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। પોરબંદરના છેવાડાના સુભાષનગર વિસ્તારમાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આ લોકોને પ્રાથમિક ગણાય તેવી વીજ પુરવઠાની યોગ્ય સગવડ ઉપલબ્ધ ન થતી હોવાને કારણે આ લોકો વારંવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ખાસ કરીને આ વિસ્તારમાં વીજ વિભાગના તંત્રની લાપરવાહીને કારણે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી અને વારંવાર વીજળી ગુલ થતી હોવાને કારણે તેમજ હનુમાન ગલી સહિતના વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે અગાઉ સુભાષનગર વાસીઓને સાથે રાખી શિવસેના દ્વારા પીજીવીસીએલ વિભાગના તંત્રને રજૂઆત કરી હતી અને તેઓએ અહીં સબસ્ટેશનની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજ દિવસ સુધી સબસ્ટેશનની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેથી સુભાષનગર વિસ્તારના લોકો હજુ પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતો હોવાને કારણે લોકો આજે પણ પોતાના વીજ ઉપકરણોનો પૂરતો ઉપયોગ કરી શકતા નથી, તેમજ અહીં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોય છે અને આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી પણ મળતી નથી અને વારંવાર વીજ કાપ થતો હોય છે। તો બીજી તરફ સુભાષનગર વિસ્તાર એ ખૂબ જ ગીચ વિસ્તાર છે અને અહીં ક્ષમતાથી વધુ લોકો પણ વસવાટ કરે છે, ત્યારે દરેક ગલીઓમાં જીવતા વીજતાર પસાર થાય છે। અહીં પ્લાસ્ટિકની પાઇપ દરેક સ્થળોએ ફિટ કરવામાં આવે તેવી માંગ કરાય છે, કારણ કે રહેણાંક મકાન ઉપરથી દરેક જગ્યાએ પસાર થતા જીવતા વીજતાર અકસ્માત સર્જે તેવી દહેશત છે અને જીવતા વીજતારને કારણે અકસ્માતે લોકોના ભોગ લેવાય તે પહેલા યોગ્ય કરાય તેવી માંગ કરાઈ છે। તેમજ ઓછા વોલ્ટેજનો વીજ પુરવઠો મળતો હોવાથી તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે તેવી પણ માંગણી છે। જો અહીં વીજળીની દરેક સમસ્યાનું દિવસ 15માં નિરાકરણ નહીં કરવામાં આવે તો સુભાષનગર વાસીઓને સાથે રાખીને અમારે પીજીવીસીએલ વિભાગની કચેરીનો ઘેરાવ કરવાની ફરજ પડશે, જેવી ચેતવણી અપાઈ હતી। ત્યારે વીજ તંત્રના કાર્યપાલક ઇજનર દવેએ યોગ્ય કરવા ખાતરી આપી હતી। જે સુભાષનગરની જે વીજની સમસ્યા શિવસેના બધે મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા, તો આપણે શું કાર્યવાહી કરશું? એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે અમારા ડિવિઝન ઓફિસના જૂનિયર એન્જિનિયર તથા ઉદ્યોગનગરના જૂનિયર એન્જિનિયર તેમની સાથે મોકલાવેલ છે। અગાઉ આ વિસ્તારમાં અમુક વાયર બદલાવાના એવા કામો પણ હાથ ધરેલા હતા, છતાં પણ જે કંઈ પ્રોબ્લેમ છે એના માટે નવું ટીસી ઊભું કરવા માટે જે તે સર્વેની કામગીરી કરવા માટે અત્યારે તાત્કાલિક ધોરણે અમારા ડિવિઝન ઓફિસ તેમજ ઉદ્યોગનગર સબ ડિવિઝનના જૂનિયર એન્જિનિયરની સાથે મોકલેલ છે અને સર્વે થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજ સમસ્યા છે। વારંવાર વીજળી ગુલ થવી, વીજ કાપ મુકાઈ જવો અને ખાસ કરીને આ વિસ્તાર છે તેમાં હનુમાન ગલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજળી મળતી હોવાથી લોકો પોતાના જે વીજ ઉપકરણો હોય તેનો પૂરો ઉપયોગ પણ કરી શકતા નથી। આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી છે અને પીજીવીસીએલ તંત્રના પાપે આ સમસ્યાનું નિરાકરણ અત્યાર સુધી આવતું ન હતું અને ભૂતકાળમાં એક વખત સ્થાનિકો સાથે રહી શિવસેનાએ રજૂઆત પણ કરી હતી, તેમ છતાં હજુ સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી। જ્યારે પ્રશ્નનો નિકાલ નથી આવ્યો ત્યારે આજે શિવસેનાએ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી ભાઈ બહેનોએ ત્યાંના જે કાર્યપાલક ઇજનેર છે દવે
તેમને ઉગ્ર રજૂઆતો કરી છે. સુભાષનગર વિસ્તારમાં તાકીદે વીજ સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માંગ કરી છે. વીજ વાયર હોય તેમાં પણ કેટલાક ખુલ્લા વીજ વાયરો જોવા મળે છે. જે સુભાષનગર વિસ્તાર છે તે ગીચતાવાળો વિસ્તાર છે, એટલે ઘરની નજીકથી આ વીજ વાયરો પસાર થાય છે અને ખુલ્લા હોય છે. તે વીજ વાયરોમાં પણ કમસે કમ પ્લાસ્ટિકની પાઇપ ફિટ કરવી, જે ઓછા વોલ્ટેજથી વીજ મળે છે ત્યાં ટીસી નાખી એ વિસ્તારમાં વીજ સમસ્યાનું નિરાકરણ કરવું, આ પ્રકારની શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે. અને જો 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવે તો પીજીવીસીએલ કચેરીના ઘેરાવ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોકે આ રજૂઆત બાદ જે કાર્યપાલક ઇજનેર દવે છે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવશે. આ રજૂઆતમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકી, જિલ્લા ઉપપ્રમુખ નારણ સલેટ, મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે, વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ નેહા ઓડેદરા, સુભાષનગર શાખા પ્રમુખ હરીશભાઈ તુંબડિયા અને મહિલા અગ્રણી શીતલબેન કાણકિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે જ પૂર ઝડપે ટ્રક ચલાવી ચાલકે સાયકલને હડફેટે લીધી હતી, જેમાં સાયકલ સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. જે બનાવમાં ટ્રક ચાલક સામે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથક પાસે જ પૂર ઝડપે ટ્રક ચલાવી ચાલકે આગળ જઈ રહેલ સાયકલ ચાલકને હડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે મામલે મૃતક યુવાનના પિતા જયંતિભાઈ ગોરધનભાઈ રાડિયા નામના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેનો પુત્ર હિતેશ સાયકલ લઈને તેના ખારવાવાડના ઘરેથી છાયા રઘુવંશી સોસાયટીમાં પિતા જયંતિભાઈ રાડિયાના ઘરે જતો હતો, ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશન સામે એક ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવીને હિતેશની સાયકલને ઠોકર મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતા આ ટ્રક ચાલક પાલખડા ગામે રહેતો રાજાપુના મોરી હોવાનું સામે આવતા પોલીસે રાત્રે જ તેને ઝડપી લીધો હતો. આ શખ્સ ચાલુ ટ્રકે મોબાઈલમાં વાત કરતો હોવાથી આગળ જઈ રહેલ સાયકલ ચાલકને હડફેટે લીધો હોવાનું સામે આવ્યું છે. તો અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવવાની ઘટનાને લઈને શહેરીજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન સામે જ ફૂલ સ્પીડે ટ્રક ચલાવતા ચાલકે ગઈકાલ સાંજે સાયકલ સવાર યુવાનને કચડી નાખ્યો છે. ત્યારે આવા બનાવ ઉપર પોલીસ અંકુશ ક્યારે લાવશે તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવાયો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરમાં પોલીસના નાક નીચે જ ભારે વાહન ચાલકો બેફામ બન્યા છે અને ઘણી જગ્યાએ મોટા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા થતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. ત્યારે રવિવારે સાંજે સર્જાયેલા વાહન અકસ્માતમાં માત્ર ટ્રક ચાલકની જ નહીં પરંતુ પોલીસની પણ બેદરકારી એટલા માટે જણાઈ રહી છે કે પોલીસ મથકની બરાબર સામે જ આ બનાવ બન્યો છે. ત્યારે આવા ભારે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ કોની લાજ કાઢી રહી છે તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદરમાં બેફામ સ્પીડે દોડતા ભારે વાહનો દ્વારા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અગાઉ અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. ખાસ કરીને નસન ટેકરીથી કમલાબાગ થઈને છાયા ચોકી પાસેથી નિરમા ફેક્ટરી તરફ જતા અનેક ટ્રક સહિત ડમ્પરો અને ટેન્કરો દ્વારા ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા મહાત્મા ગાંધીજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલથી છાયા ચોકી સુધી સર્જાય છે, જ્યાં ગોલાઈ ઉપર 12 થી 14 વ્હીલવાળા ભારે વાહનો પસાર થતા હોય છે અને ત્યાં જ નજીકમાં સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ આવેલી છે. એટલું જ નહીં પરંતુ આ રોડ ઉપર અન્ય શૈક્ષણિક સંકુલો અને દવાખાના સહિત હોસ્પિટલો પણ આવેલી છે. તેમજ વાહનોથી સતત ધમધમતા આ રોડ ઉપર રહેણાંક વિસ્તાર હોવાથી ભારે વાહનોની અવરજવર ઉપર કંટ્રોલ રાખવો જરૂરી બન્યો છે. અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ રસ્તા પરથી ભારે વાહનોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આમ છતાં હાલમાં ફરીને એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બેફામ સ્પીડે વાહનો પસાર થઈ રહ્યા છે. ભૂતકાળમાં સિગ્મા સ્કૂલ પાસે ટ્રક અડફેટે એક વિદ્યાર્થી કચડાઈ જવાનો બનાવ બની ચૂક્યો હતો. તે ઉપરાંત પણ એમએમ સ્કૂલ સામે ગોલાઈ ઉપર એક બાઇક સવાર આધેડનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ ભારે વાહનોમાંથી કેમિકલ યુક્ત ચીકણા પ્રવાહી પણ રોડ ઉપર પડે છે,
જેને કારણે ટુ વ્હીલર સ્લીપ થવાના બનાવો પણ સ્કૂલ નજીક જ અનેક વખત બની ચૂક્યા છે. આ રસ્તો પણ અત્યંત બિસ્માર છે, તેથી વારંવાર સર્જાતા અકસ્માતને અટકાવવા માટે આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવો જોઈએ અને તે અંગે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જે તે તંત્રને સૂચના આપવી જોઈએ અને પોલીસ પણ આ રસ્તા ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરાવવા કડક હાથે કામ લે તે જરૂરી બન્યું છે તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના સેગ્રસ કાંસબડ રોડ પર પણ અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં મૂળ રાજકોટના અને હાલ કુતિયાણા ખાતે રહેતા આશુતોષ પંકજભાઈ અગ્રાવતનું બાઇક સ્લીપ થતાં આ અકસ્માત સર્જાયો હતો અને તેમાં આશુતોષભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોરબંદરના બોખીરામાં આવેલ આવાસ યોજના જર્જરિત છે, તેની જુલાઈ મહિનામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી, તેથી તપાસ કરવા કમિટીની રચના થાય તેવો આદેશ અપાયો છે. પોરબંદરના બોખીરામાં બનેલા આવાસ જર્જરિત હોવાથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી, તેથી કમિટીની રચના કરવામાં આવે તેવો આદેશ અપાયો છે. આવાસોને રહેવા લાયક બનાવવા જરૂરી સમારકામ કરાવવાની પણ માંગ કરી છે, જે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. પોરબંદર શહેરમાં BSUP યોજના હેઠળ બનેલ 2448 આવાસમાં થયેલા નબળા બાંધકામને કારણે રહેવાસીઓ ઉપર જીવનું જોખમ સર્જાયેલ છે, ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આવાસના નબળા બાંધકામની તપાસ કરી જવાબદાર લોકો સામે પગલાં લેવા તેમજ મકાનોનું જરૂરી સમારકામ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ભલામણ કરવામાં આવી હતી, જેને પગલે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ દ્વારા આ બાબતે તપાસ કરવા સમિતિ રચવામાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટ ઝોનને આદેશ આપવામાં આવ્યા છે, જેથી આ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી થશે તેવી ઉજળી શક્યતાઓ પણ ઊભી થઈ છે. મહત્વનું એ છે કે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત જુલાઈ મહિનામાં આવાસ યોજનાના મકાનોનું સ્થળ નિરીક્ષણ કરી લોકોની રજૂઆતો સાંભળી હતી. આ મુલાકાત દરમિયાન મકાનો જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા, જે બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી નબળા બાંધકામ અંગે તપાસ કરવા અને મકાનોને રહેવા લાયક બનાવવા જરૂરી રિપેરિંગ કામ કરાવવા રજૂઆત કરી હતી. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં BSUP યોજના હેઠળ બનેલ 2448 આવાસો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે. આ આવાસના બાંધકામની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાથી ઓછી અરજીઓ આવી હતી, જેને કારણે 5 વર્ષમાં લગભગ 1500 જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી થઈ છે, જ્યારે હજી લગભગ 600-700 જેટલા આવાસ ખાલી પડ્યા છે. આ આવાસના બાંધકામમાં એટલે ભારે ભ્રષ્ટાચાર થયેલ છે કે માત્ર 5 વર્ષમાં મકાનો રહેવા લાયક રહ્યા નથી. ટોપ ફ્લોર એટલે કે ચોથા માળના સ્લેબ ઝૂકી ગયા છે. દરેક આવાસમાં ટોપ ફ્લોરના સ્લેબ લીકેજ થાય છે. ચોમાસામાં રહેવાય તેમ પણ નથી. લગભગ દરેક મકાનના બારી બારણા પણ તૂટી ગયા છે અને સંડાસ બાથરૂમમાં પાણી લીકેજ થાય છે. આ સાથે જ ધારાસભ્યએ મકાનોનું ઇન્સ્પેક્શન કરાવી જવાબદાર સુપરવાઇઝિંગ અધિકારી, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લઈને ક્રિમિનલ કેસ દાખલ કરવા તેમજ આવાસોને રહેવા લાયક બનાવવા જરૂરી રિપેરિંગ કરાવવાની માંગ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ દિલની વાતો કરશે. દિલીપભાઈ જોશીના આ કાર્યક્રમનું આયોજન 26 ડિસેમ્બરને મંગળવારના રોજ ચોપાટી ખાતેના પાર્ટી પ્લોટમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે પાસ લેવા માટે અપીલ કરાય છે. નમસ્કાર, જય સ્વામિનારાયણ. ખાસ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની અમી દ્રષ્ટિથી પોરબંદરને આંગણે એક ભવ્ય કાર્યક્રમ આપણે ગોઠવવા માટે જઈ રહ્યા છે. પોરબંદરના મૂળ વતની અને હાલ એક દિગ્ગજ કલાકાર તરીકે જેને આખા ભારતની અંદર બધા ઓળખે છે એવા દિલીપભાઈ જોશી ઉર્ફે જેઠાલાલ, તેઓ પોરબંદરની અંદર પધારી રહ્યા છે અને પોરબંદરની અંદર બહુ જ મોટો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે. દિલીપભાઈ જોશી BAPSના અનુયાયી છે, BAPSના ચુસ્ત સત્સંગી છે અને એ નાતે ખાસ પોરબંદરને પોતાના વતનને
લાભ આપવા માટે તેઓ પધારી રહ્યા છે. તો પોરબંદરની તમામ પ્રેમી જનતાને ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તારીખ 26/12ના રોજ ચોપાટીના ગ્રાઉન્ડની અંદર બહુ મોટો ભવ્ય કાર્યક્રમ નગરપાલિકા દ્વારા સંચાલિત ચોપાટી ગ્રાઉન્ડની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પાર્ટી પ્લોટની અંદર. તો મોટી સંખ્યાની અંદર આપણે બધા સૌ ત્યાં લાભ લેવા માટે એકત્રિત થઈએ એ બધાને ખાસ નમ્ર વિનંતી છે. એ કાર્યક્રમની રૂપરેખા મનોજભાઈ ઓડેદરા હવે આપણને જણાવશે. જય સ્વામિનારાયણ. નમસ્કાર, જય સ્વામિનારાયણ. આમ તો પોરબંદરની તમામ જનતાને જાણ જ છે અને આજુબાજુના લોકોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોરબંદરની અંદર પણ સ્થાનિક વિસ્તારોમાં કેટલાય સમયથી પોસ્ટરો લાગી ચૂક્યા છે. આપણા સૌ માટે ખૂબ આનંદની વાત છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્ગજ કલાકાર આદરણીય શ્રી દિલીપભાઈ જોશી એટલે કે જેઠાલાલ આપણા પોરબંદરના આંગણે પધારી રહ્યા છે. તેઓની પાવનકારી ઉપસ્થિતિમાં તારીખ 26/12/2023 મંગળવારના રોજ નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ ખાતે ચોપાટી ગ્રાઉન્ડમાં ખૂબ જ ભવ્ય અને દિવ્ય એક કાર્યક્રમ યોજાવા માટે જઈ રહ્યો છે, જેમનું સમગ્ર સંચાલન BAPS સ્વામિનારાયણ સંસ્થા પોરબંદર કરી રહી છે. આ કાર્યક્રમની અંદર કિલ્લોલ ચોક્કસ હશે પરંતુ કથા સાથેનો. આ કાર્યક્રમની અંદર મનોરંજન ચોક્કસ હશે પરંતુ મર્યાદા સાથેનું. આ કાર્યક્રમની અંદર ધામધૂમ ચોક્કસ હશે પરંતુ ધર્મના સંગાથે. આ કાર્યક્રમની અંદર આપને શું જાણવા મળશે, શું જોવા મળશે એ સસ્પેન્સ છે અને સસ્પેન્સને જાણવા માટે આપણે આ કાર્યક્રમની અંદર પધારવું અતિ આવશ્યક છે. આ કાર્યક્રમની અંદર પોરબંદર તેમજ આજુબાજુના વિસ્તારના 5 થી 7 હજાર લોકો લાભ લઈ શકે એવી સુંદર વ્યવસ્થા વિચારવામાં આવી છે અને તમામ માટે ખુરશીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આપ બધા જ આ કાર્યક્રમની અંદર શાંતિથી લાભ લઈ શકો તેવી સુંદર વ્યવસ્થા સંસ્થા દ્વારા વિચારવામાં આવી છે. તો તેમની અંદર આપ સૌએ પણ સહભાગીદાર થવું અને સહકાર આપવો એ ખૂબ આવશ્યક છે. આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આપ અમને કઈ બાબતમાં સહકાર આપશો એમની અપેક્ષા, એમની વિનંતી આ ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે કરી રહ્યા છે. ખાસ ત્યારે આપ આ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પધારો અને જે નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ છે તેમની અંદર આપ સૌએ ગેટ નંબર 1માંથી પ્રવેશ પ્રાપ્ત કરવાનો રહેશે. ત્યાં અમારા સ્વયંસેવકો આપને સત્કારવા માટે ઊભા જશે અને ત્યાંથી જ ભાઈઓ અને બહેનોની વ્યવસ્થા અલગ અલગ કરેલી છે એટલે બંનેની બેઠક વ્યવસ્થા અલગ અલગ રહેશે. આપ એમની અંદર પણ પૂર્ણ સહકાર આપશો તેવી આપ સૌને વિનંતી છે. સાથે સાથે અમારા સ્વયંસેવકો અને પોલીસ કર્મચારીઓને પણ આપ સંપૂર્ણપણે સહકાર આપશો. પાર્કિંગ વિભાગની અંદર, બેઠક વિભાગની અંદર એવી પણ આપ સૌ પાસે અપેક્ષા છે. આપને આ કાર્યક્રમની અંદર પધારવા માટે પાસ મેળવવા અતિ જરૂરી છે. આ પાસનો કોઈ જ ચાર્જ રાખવામાં આવ્યો નથી, પરંતુ આપની વ્યવસ્થા સારામાં સારી રીતે સચવાઈ શકે તે માટે આ સુંદર વ્યવસ્થા છે. એટલે આ પાસ તદ્દન નિઃશુલ્ક છે અને આ પાસ કઈ જગ્યાએથી મળશે એમની પણ જાહેરાત આપણે અહીંયાથી કરી રહ્યા છે. પાસ આપને BAPS સ્વામિનારાયણ મંદિર ખીજડી પ્લોટ પોરબંદર ખાતેથી તેમજ ડેજલ સત્યનારાયણ મંદિર રોડ પોરબંદર ખાતેથી, એ ઉપરાંત ક્રિષ્ના પ્લાયવુડ સેન્ટર કમલાબાગ પાસે પોરબંદર ખાતેથી, કાવેરી ધ ફેશન ફેક્ટરી ઇન્દ્રલોક કોમ્પ્લેક્સ લિબર્ટી રોડ પોરબંદર ખાતેથી, અક્ષર કિચનવેર તાજાવાલા માર્કેટ SVP રોડ પોરબંદર ખાતેથી આપ સૌને નિઃશુલ્ક પાસ પ્રાપ્ત થશે. આ પાસ ફક્ત એક વ્યક્તિ માટે જ છે એટલે આપના ઘરના જેટલા સભ્યો આ કાર્યક્રમની અંદર સહભાગીદાર થવા માટે જઈ રહ્યા છે તે તમામ માટે વ્યક્તિગત પાસ હોવો ખૂબ 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 જરૂરી છે. આ પાસ પુનઃ અહીંયા ચોખવટ કરીએ કે તદ્દન નિઃશુલ્ક છે. આ પાસ મેળવીને આપ કાર્યક્રમની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી શકશો. આપ સૌને આ કાર્યક્રમની અંદર પધારવા માટે, મર્યાદા સાથેના મનોરંજનના કાર્યક્રમની અંદર આનંદ મેળવવા માટે આપ સૌને BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ પોરબંદર, પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી તેમજ પૂજ્ય સેવાનંદ સ્વામી વતી હું મનોજ ઓડેદરા હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આવો સૌ સાથે મળીને દિલીપભાઈ જોશીની દિલની વાતોને જાણીએ, જેઠાલાલ સાથે જમાવટ કરીએ, સૌ સાથે મળીને આ મનોરંજનના કાર્યક્રમને માણીએ. આવો આપ સૌની દર્શનની અભિલાષા સાથે આપ સૌને હૃદયપૂર્વક જય શ્રી. પોરબંદરના બરડા પંથકમાં સિસલી ગામે વાડી વિસ્તારમાં એક જુગારધામ ચાલતું હતું ત્યારે બગવદર પોલીસે દરોડો પાડી મોટું જુગારધામ ઝડપી લીધું છે, જેમાં અલગ અલગ ગામના 11 જેટલા શખ્સો 4.5 લાખ રૂપિયાથી પણ વધુ કિંમતના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. શિશલી ગામે વાડી વિસ્તારમાં બેફામપણે જુગારધામ ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે બગવદર પોલીસે દરોડો પાડી હરદાસ કરસન ખૂટીની વાડીએથી જુગાર રમતા હરદાસ તેમજ કલ્યાણપુર પંથકના માળી ગામના રણમલ જીવન જામ, ખંભાળિયા પંથકના વિંજલપર ગામના દેવશી લખમણ કરમૂર, રાવલ ગામના નાગા ગીગા ગોરાણિયા, ભાડથર ગામના કારા માલદે રૂડાચ, લાલુકા ગામના આલા હાજા વાછરા, આંબારામા ગામના મૂળુ ગીગા મોઢવાડિયા, મોઢવાડા ગામના માંડળનાથા મોઢવાડિયા,
શામોર ગામના મેરામણકારા આંબલિયા, આસોટા ગામના બાલારામસિંહ ચાવડા અને જામનગરના મહેજબીનબેન બશીર શમા સહિતના જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ₹78,000ની રોકડ તેમજ 2 કાર, 2 મોટરસાયકલ અને 8 મોબાઈલ ફોન મળી કુલ ₹4,64,000નો જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામે ચેકડેમ પાસે બાવળની કાંટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા હતા. કુતિયાણાના બાવળાવદર ગામના ચેકડેમ નજીક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આ ગામના જ સંજય શકરા ખાણિયા, દિલીપ ભીખા સોંદરવા, જયંતિ લખમણ ખાણિયા અને કિશોર સોમા ચાંડપા સહિતના 4 શખ્સોને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ₹3,460ની રોકડ પણ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 30 બેડનો ICU વોર્ડ નિર્માણ પામ્યો છે. ત્યારે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સર્જન સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી હોસ્પિટલમાં બાળકો માટે 30 જેટલા બેડનો ICU વોર્ડ નિર્માણ પામ્યો છે, જેમાં નવજાત શિશુથી લઈને 12 વર્ષના બાળકોને તમામ પ્રકારની સારવાર માટેના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં વેન્ટિલેટર અને મોનિટર સહિતના સાધનો ઉપલબ્ધ છે. આ વોર્ડમાં 14 જેટલા જનરલ બેડ અને 16 જેટલા ICU બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4ના કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી રાખવામાં આવશે. આપણે ત્યાં ભાવસિંહ હોસ્પિટલ में GMS હોસ્પિટલ અત્યારે કામ કરે છે. આપણે ત્યાં આજે પીડિક્સ વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જે ડીન સાહેબ જે છે આપણા GMS મેડિકલ કોલેજના આમને દ્વારા કરવામાં આવેલું છે ને અત્યારે 30 બેડની સગવડ ઊભી કરવામાં આવેલી છે ને અને સાથે સાથે અમે જે સાધન છે એ બી ઊભા કર્યા છે. સ્ટાફ બી અમે નવા સ્ટાફ લીધું છે, વર્ગ 3 વર્ગ 4 બધાને લઈને સારા મસ્ત મજાનું આપણે અત્યારે પીડિક્સ વોર્ડ ચાલુ કર્યો છે. એનાથી પોરબંદરની જનતાને ઘણું બધું લાભ થવાનો છે. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી, એડિશનલ ડીન મયંક કુમાર ઝાવિયા, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર AV તિવારી, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લીજા ધામેલિયા, આસિસ્ટન્ટ ડીન ડોક્ટર અલ્પેશ ચાવડા, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર રાજદીપ રાઠોડ અને ડોક્ટર મોનિશ ટુંડિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકાના મહિલા પ્રમુખે શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે, જેમાં આજે સવારથી જ વોર્ડ નંબર 4 અને 5 સહિતના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામદારોને સફાઈ માટે કામે લગાડી દેવાયા હતા. પોરબંદરમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી, છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટી, સેનિટેશન વિભાગના અધિકારી જગદીશ ઢાંકી અને સુપરવાઇઝર કેશુભાઈ સહિત તેમની ટીમે શહેરની સફાઈ માટેનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઈ કરાઈ હતી, જેમાં શહેરના વોર્ડ નંબર 4માં ઝુંડાળા પ્રાથમિક શાળા સહિતના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તો લીમડા ચોક શાક માર્કેટમાં પણ ગંદકીની અનેક ફરિયાદો ઉઠી હતી, ત્યારે આ ટીમે પહોંચી સમગ્ર શાક માર્કેટની સફાઈ હાથ ધરી હતી તેમજ સ્વચ્છતા અંગે ચેકિંગ પણ હાથ ધર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં તાજું જન્મેલું બાળક ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે, જેમાં સણખલા ગામે એક નવજાત બાળકને ત્યજી દેવાતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ મારફતે એ બાળકને ભાણવડની હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું અને ત્યાંથી જામનગરમાં વધુ સારવાર માટે રિફર કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપલેટામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી, તેમજ સરકારી યોજના અને કાર્યક્રમોનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાનીની અંતર્ગત લાભાર્થીઓને તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર. આજરોજ ઉપલેટા શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયેલ છે. આ રથના સ્વાગત માટે માનનીય ધારાસભ્યશ્રી, મામલતદારશ્રી, તમામ કચેરીના સ્ટાફગણ, અધિકારીગણ તેમજ દરેક પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકોએ આ રથનું સ્વાગત કરેલું છે. તેમજ આજરોજ 17 તારીખ અને કાલ 18 તારીખના 1 વાગ્યા સુધી આ તમામ સરકારશ્રીની યોજનાઓનો અત્રે વિવિધ સ્ટોલના માધ્યમથી લાભ આપવાનું પણ આયોજન કરવામાં આવે છે. ટ્વિંકલ અશોકભાઈ, આવકના દાખલા સ્ટાફ સાથે આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં નીલમબેન ઘેટિયા સાથે ઘેટિયાની નીચે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને સરકારની વિવિધ યોજનાઓ જેમ કે આવકના દાખલાઓ, રહીશના દાખલાઓ તથા સરકારની વિવિધ યોજનાઓની માહિતી અત્રે ઉપલબ્ધ છે. ઉપલેટા નગરપાલિકામાં સાથે અમારી આખી ટીમ અને આગેવાનો, મામલતદાર સાહેબ અને અન્ય આગેવાનો હાજર રહેલ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી હોમગાર્ડ સ્થાપના દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરાજીના સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવા આવતા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજી હોમગાર્ડ યુનિટનો 61મો સ્થાપના દિન હતો, જેની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં હોમગાર્ડના જવાનો તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું અને મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે હોમગાર્ડ જવાનો તથા સામાજિક સંસ્થાઓ તેમજ શહેરના નાગરિકોએ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ બ્લડ એકત્રિત કરીને થેલેસીમિયાથી પીડિત દર્દીઓ તથા અકસ્માતે ઊભી જતી બ્લડની જરૂરિયાત વખતે આ રક્ત આપવામાં આવશે. વિપુલ ધામેજા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર તાલુકાના નટવરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને સરકારી યોજનાઓના અપાયેલા લાભ વિશે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પોરબંદર તાલુકાના નટવરનગર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ અપનાવવા અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આજે એસબીઆઈના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં હતા, તો કેટલાકમાં પૈસા ખલાસ હતા, જેના લીધે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોરબંદરમાં આજે સવારના સમયે એસબીઆઈના મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં જોવા મળતા હતા, જેમાં કેટલાક મશીન બંધ હતા તો કેટલાકમાં પૈસા ખલાસ હતા, જેને લીધે લોકોએ મુશ્કેલી ભોગવવી પડી હતી. રોષપૂર્વક લોકોએ જણાવ્યું હતું કે એટીએમ એ લોકોની ઇમરજન્સીમાં પૈસા ખલાસ થાય ત્યારે ઉપાડવામાં ઉપયોગી હોય છે, પરંતુ તે જ બંધ હોય તો લોકોએ છતે નાણે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. મારું નામ ભરત સોલંકી છે અને હું એટીએમમાં પૈસા કાઢવા માટે આવ્યો છું અને છાયાની અંદર એક એટીએમ બંધ છે, ભારતીય વિદ્યાલય પાસેનું એટીએમ બંધ છે, આ પોલીસ સ્ટેશનની બાજુમાં એટીએમ બંધ છે. એટલી હાલાકી થાય છે કે ભાઈ મારે ચારના પૈસા દેવા પણ મારી પાસે છે નહીં અને લોકો પાસે ગૂગલ પે પણ નથી, તો મારે એ પેમેન્ટ કરવા માટે શું કરું? 3 એટીએમ બંધ છે, સવારના પરમાં 6 વાગ્યામાં હું હેરાન થાઉં છું. તો શું કરું? આના માટે જલ્દીમાં જલ્દી કંઈ કાર્યવાહી થાય તો વધારે સારું, કે લોકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે. સામાન્ય રીતે શહેરમાં દર સોમવારે આવી જ સ્થિતિ હોય છે,
કારણ કે રવિવારની રજાને કારણે બેંકોએ એટીએમમાં નાણાં નાખ્યા ન હોવાને કારણે રવિવારે જ એટીએમમાંથી નાણાં ખલાસ થયા બાદ સોમવારે 11 વાગ્યા બાદ ભરવામાં આવે છે, જેથી રવિવારે સાંજથી સોમવારે 11 વાગ્યા સુધી લોકોને એટીએમમાંથી નાણાં મળી શકતા નથી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના શિશલી ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું. 4.64 લાખના મુદ્દામાલ સાથે 11 શખ્સો પકડાયા. પોરબંદરમાં સુભાષનગરની વીજ સમસ્યા અંગે શિવસેનાની ઉગ્ર રજૂઆત. વીજ સમસ્યા દૂર નહીં થાય તો થશે આંદોલન. બોખીરા સરકારી આવાસ બાબતે ઉચ્ચ કક્ષાએથી થશે તપાસ. કોંગ્રેસની રજૂઆત બાદ તપાસ સમિતિની રચનાના આદેશ. પોરબંદરમાં જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ઝડપાયો. શહેરમાં ભારે વાહનો પર પ્રવેશબંધીની કોંગ્રેસની માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.